ભાઈ પડદા મારો ભગવાન કે છે મેળાઈ જેવું પૂછું બેસનથી નથી મર્યા દેવાથી મર્યા છે માથે દેવું કર્યું દેવાથી મર્યા છે કે દુનિયા ભુવા ના આજ તો તલવારો લઈને બેઠા છે જેટલા વેળો બાધાવાળા હોય જેટલો વેળો કાપવો શું કહું છું જગતમાં જેટલા ભુવા છે ખોટું લાગડવાની વાત ના હે કનો હું ચોખ્ખું બોલવા વાળી માતા છું પોહાય તો વેલા બોલાવે ના પોહાય તો ના બોલાવે અને પોહાય તો આમંત્રણ હાલવાનું ના પોહાય તો નહીં હાલવાનું મારું નામ માતા છે ભાઈ ઘણી મારી કુંભારમ પ્રજાપતિ હું રમેલો થઈ મનની મરજીની માલિક છું એની દોઢ આવે તો 500 દોડી આવવાનું અને એની દોઢ કાપે તો 50,000 ઓછા પડે કોઈ વેટ ન હોય એને હું હાથ રમવા વાળી માતા છું પણ જેનો જેવો ભાવ પછી હરકથી અવસર કરતા હોય ને કરોડ વાપર્યા હોય 5,000 માં ભો ના આવે પણ કદાચ રહેવાનું ઠેકાણું ન હોય ઘરના ઓગણે ગાડી ન હોય ટ્રેક્ટર ન હોય ઘરમાં બીમારી દુખી હોય તો 100 રૂપિયાની ધોળીને પાછી આવવા વાળી માતા જગતમાં જેરું છું કરોડ નો જગન આદરી અને કે ભુવાજી 5,000 આવશું તો કે ભાઈ તાર કર નાખ 1 કરોડ નો અવસર કર્યો હોય તો 5,000 માં જાય ન જાય ચમ કે અવસર કરતા કોઈકનું દુઃખ મટાડવું એ મોટો અવસર છે એમ ઘેર 5,000 માં અવસર કરવા જઈએ એના કરતા બાજુવાળા 500 રૂપિયા દુઃખ મટાડી આવીએ તો આશી તો હાલવા કે આખી જિંદગી ભલુતા જો છે ભોવાનું તમારે સારું થયું અને એવી ઘણી દુનિયા છે કે આશીની ભૂખી દુકાનો રૂપિયાની ભૂખી ના છે ભાઈ અને જગતમાં હવ પૈસા લે છે અમે લઈએ છીએ પણ લઈએ તેવા કે મૂળો મત કાકડો ફેરવે નહીં કોકનું ઠઠું પૂછ ફીટ કરી નહીં તાર ભાઈએ કરતું કર્યું છે સોને વાળવી પડશે એવું નહીં તાર કોઈને કહેવાનું નહીં રાતના બમો વાળી જાય એ વાત નહીં કર્યું હોય હોમી સાથીએ બોલે વ્યવહાર કરવા વાળી માતા શું કા તારું જેવું છે ભાઈ જગતમાં જેવું છું કોકણા હલવાના હોય 10 લાખ 2 લાખ પછી 50 લાખ હલવાના હોય કઢાઈ આલો પ્રેમથી કઈ ગયા 2 લાખ મૂચી દે ભાઈ હું એવી માતા છું કાકડા લેબુ સુશીને પૈસા નથી લેતા પછી પેલા કનું હું શિવ ભવાની માતા બોલતી છું ભાઈ દીકરા આલ્યા છે હે દુનિયાની જરૂર છે ને આવે છે હાલવો પણ હાલે છે નથી હાલવો નથી હાલતો પણ રાજી થઈને હાલેલો રૂપિયો હું 60 ટકે હું થોડું વાળીને હાલેલો રૂપિયો હું 90 ટકે હે અને ભોય તો કોકના પોતડું કોકાઈ લે બીજા ભોને દવા પણ જવું પડે સ્વભાવનો મારો ભગવાન કે છે કે ધર્મમાં ભાગ રાખજો ખૂનમાં ભાગ રાખજો રખડતી ગાયો નાલજો કીડી કબૂતર ને આલજો ભાઈ દુનિયામાં દેખાવ કરવાથી કોઈ મતલબ નહીં પણ પૂનમાં ભાગ રાખવાનું તું મજા ન કરી આલું મારું નામ બતાવી લે તારી જોડે કદાચ માજી રોણાની જગ્યા માજી રોણાની જગ્યાની મેલડી અને ઈ મેલડીનો દીવો ચાલુ કર તો કદાચ તારો છોકરો ખોળે લીધેલો હશે કદાચ દારૂ પીવે છે દારૂ બંધ ન કરાવું મારું નામ બતાવે ભાઈ શું કહું છું જા ખાખી ના પહેરાવું તો મારું નામ જેવું નહીં ખાખી નોકરી આવશે જા તારી આ પરીક્ષા આવે ભરતી આવે ને એમાં પાસ થઈ જાય નોકરી લાગી જાય તો પેલો પગાર સેવામાં વાપરી નથી જાય મસ્ત 2 અગરબત્તી કરજે મેલડીનો દેવો ભરજે બોલ ભાઈ
દીકરાનું કર્યું નતું? સભાવાળું મારો ભગવાન કેસ વેળાએ બેવકૂફ છું ભાઈ. પોલીસ કેસ ને ફરિયાદો કોના ઉપર થઈ? ચોખ્ખું કે કોકને બુશ માર્યા હોય તો કોઈ માર્કેટમાં તમારી ખાતરી ન ભરે. હા શું છે? પછી મોગડા વાળા ઘેર આવે ને બાજુ વાળો મોગતો હોય ને પૈસા નો આલો તો એ પર આલે નહીં કે ભાઈ કરતા નહીં મારે બાકી છે. જગતમાં જેરું છું કે બોધી ધૂણી ના કોઈ દારૂ લે ભાઈ. તું શું કેવા વાળી માતા છું? અને અડધા તો મીકને મારે ના આવતા એ જર ઉઘાડું થાય તો તેમાં પાછું લાવ્યું એ લોસો. પણ જા મારો ભગવાન કે છે વેળાએ જેવું કુશું હગું થઈ જાય અને બરોબર હું શિયર ભવાની માતા બોલતી છું જગતમાં જેવું બધું જગ્યા તો વેચી. મારો ભગવાન એવું કે છે કે સહી કરવા આવ્યા નહીં, સહી કરવા વાળા નહીં, પણ ભેગી બેસી મારી. આટલી જમાનામાં ન ખબર હોય એટલું ઓછું. બે અગરબત્તી ચાલુ કરજે, માતાજી ઉપર વિશ્વાસ રાખજે. અન બોલું ન બનાવું કરું મારું નામ માતા નહીં લે ભાઈ. સોડી ભાગી ગયા કેટલો ટાઈમ થયો? બસ્તાર બીજો છે સોડી છોકરી છે ભાગી ગઈ કોઈ નહીં. અમિત છે જ્યાં કલર વર્તો કરીને આવીએ છે ઘણી મરી ગયો હોય પણ બરોબર હું શેખ ભવાની માતા બોલતી છું. જેવી પગે જે છે તો કદાચ એવી પગે વળતી ન વાળું મારું નામ માતા નહીં લે. પણ જા તારો ટોપો થઈ જાય મારા જીવનો વ્યવહાર યાદ રાખજો. ભૂલતી નહીં નકમ હું ઘણું મળવા વાળી માતા છું. ચોખ્ખું છું. જા બે અગરબત્તી કરીને જગતમાં જેવું છું બોલું ખબર આવું મારું નામ માતા નહીં. બોલો ભાઈ આગળ પુણ્ય પિતૃ રમવા ગયો હતો. બરાબર. મગજ કશું નતું બીજું શું કરતો? સંડાસ જવાની ખબર ન પડે, ખાવા પીવાની ખબર ન પડે, મગજ થી અસ્થિર રહેતો ને અત્યારે ત્રીજું ભણે છે. માતાજી જાતે બોલતો પણ થઈ ગયો, મગજ પણ ઠેકાણે આવી ગયું, ગોળામાંથી ડાયો થયો. અને નાવા બાવા જતો રાતે ભણીની ઘેર આવે ઈ લે છે. કેટલા મહિના બાધા છે? પોચમને દાડે આયા તારે એમ કીધું તો ખરી? મેં કીધું હતું બાધા જ કહેવાય. ભલે શું પટેલ ડોક્ટર છૂટી પડ્યા. ડોક્ટર ના પાડી દીધું હતું. જેલાણાના પૈસે આઈસીયુમાં તો કેટલા છોકરા એક્સપાયર થઈ ગયા? આગળ 3 છોકરા મરી ગયા.
આ એક જ ચોથા નંબરનો એક જ છોકરો છે. છેલ્લી ક્રિટિકલ કન્ડિશનમાં તો ડોક્ટર હાથ અધર કરતી હતા અને વેન્ટિલેટર ઉપર હતો ને માતા બોલી હતી કે આપણા વાળે ઓપન થવા જોઈએ. મેં કીધું ને એમ કે ભો ભો મોણા મારી નાખશો. કિડની તર નોખવાની જરૂર નહીં પડે. આશીર્વાદ રેડી અને નળી પણ નીકળી જાય. બોલો કોઈ કહેતું હોય કે દેવ વખાની ઓનું નોમ જે મોકો જેમ કે આવડી ઉંમરમાં આવડા છોકરાને કિડની ફેલ થાય. વગેરે ડાયાબિટીસ 500 તે અત્યારે ગોળી ઓળી બંધ. ચા પાણી બધું લાડુ બાડુ ખાવાનું ચાલુ. બસ એ ખાતા નહીં. જેમ કે શરીર છે દેવ તકલીફ મટી જાય અને તમારી શ્રદ્ધા હોય તમારો વિશ્વાસ હોય તો કેન્સર જેવા કેન્સર ડાયાબિટીસ જેવી ડાયાબિટીસ મટી જાય. મટી જાય. જો આશીર્વાદ અમોદન બે નંબર આવે તો પૂછો. દુકાનમાં એક લીંબુ એક મુઠ્ઠી અડદ ફેરવીને 12 બોચો અને 2 અગરબત્તી ચાલુ કરી માતાજીના નામથી કમ્પ્લીટ થઈ જાય. હાથ પગના દુખાવો મટી જાય. 2 મિનિટ ગોળી નથી લેતી. બોલો સિદ્ધેશ્વરી માત કી જય. સિયાગો તમારા ઘેર અમદાવાદ રહેવાનું. બરાબર. અમદાવાદમાં કઈ જગ્યાએ? નાતે કુંભાર કયા માણસા જોડે. બરાબર. સારું લગ્ન પછી ગોઠવી દીધું. ફાઇનલ વિશાલને મળી જજો. ગોધરા ને આ તો 4 જણા ભેળું રાખો હોય તો એની દાડો ચડ્યો 15 વર્ષે દાડો ચડ્યો. અને પેલા જેટલા વર્ષે તમારા છોકરાને જેટલા વર્ષે આવ્યો? 3 છોકરીઓ પર છોકરો આવ્યો. 14 વર્ષે છોકરો આવ્યો. વિશાલભાઈ હોય છે. એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથે ફેરવી દુકાનમાં ફેરવી 12 બોધ દેજો. ધંધો ચાલવાનો છે. દુકાન બોધેલી છે. તમારી સામે એક બીજાએ દુકાન કરી છે. માપણી કરી પણ એની ખૂબ ચાલશે. એટલે તમારું કામકાજ થવા મળશે. ચિંતા છોડો. બંધ. હા સિયા બોમ્બે તો પ્રજાપતિ શું રિપોર્ટ આવ્યો? બાઇપ્સીનો કેન્સર બતાવે. બરાબર. ઊંઝાના છો? કામરે. બરાબર. પહેલી વાર આવ્યા? તકલીફ શું હતી?
સારું. તમે એકલા જ આવતા કે બે જણ આવતા? ના અમારા ભાભી મોટા ભાઈ ઘેર મારા પપ્પા ના બે જણા આવતા ભાભી એક વખત અંગાત આવેલા મોટા ભાઈ અંગાત આવેલા મારા ભાઈ બે બધે એક એક વખત અંગાત તકલીફ તમારા મોટા ભાઈના છોકરા મોટા ભાઈ બરાબર. મોટા ભાઈ કેટલા બાબલા છે? એક જ છે ત્યાં આ એક જ છે. બે બુનો છે રિપોર્ટ શું કરાય? કેડી હોસ્પિટલ અમદાવાદ અમદાવાદ. જમાડે ડૉક્ટર કીધું કીમો લાવવો પડશે. અને કીમો હલાવતો ગેરંટી? એ વસ્તુ જે આપણે એટલે સારવાર જવાનું કીધું પણ અમે સોમવારે જવાનું છે એટલે મેં પહેલાં માતાજી જઈએ પછી આપણે આગળ સોમવારે જવાનું. ના કીમોની ગેરંટી શું? ના કોઈ ભલે ભલે. ઓકે.